અંદર ઉપસ્થિત દરેક ભાઈ ભક્તોના અંતઃકરણ બિરાજમાન દિવ્ય શક્તિની મારા કોટી કોટી વંદન નમસ્કાર. વડીલોના ચંદર મારા પ્રણામ. ઉપસ્થિત ભગવાનના ખૂબ વાલા બાળકોના ચરણની અંદર મારા ખૂબ ખૂબ વંદન. સાથે દરેક શાખા કેન્દ્ર પ્રજ્ઞાપીઠ શક્તિપીઠ ગામ ગામથી પધારેલ ભગવાનના વાલા બાળકોના ચરણની અંદર મારા ખૂબ ખૂબ વંદન. સાથે ગામના ભાઈ ભક્તો જેના સાથ અને સહયોગ દ્વારા કાર્ય આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે, સૌ મારા વડીલો મારા પૂજનીયના ચરણોની અંદર મારા ખૂબ ખૂબ પ્રણામ. સાથે જેણે પણ આ કાર્ય અંદર સાથ સહયોગ આપ્યો છે, સૌને ભગવાન ખૂબ શક્તિ આપે, ખૂબ કૃપા વરસાવે અને આવા નવા દિવ્ય કાર્ય વધારે ને વધારે ભગવાન કરાવે એ ભગવાનના ચરણમાં આજે પ્રાર્થના કરું છું. સાથે કોડીનાર ની અંદર આમ તો હવે કોડીનાર અમારું તો એવું ઓળખીતું જાણીતું એવું ઘરનું થઈ ગયું છે ને, એમ સૌરાષ્ટ્ર મારું પિયર છે. દીકરી તો છું જ, પણ ગુરુદેવ કહે છે બેટા તને પિયર ભગવાને આપ્યું, જન્મ આપ્યો સૌરાષ્ટ્રમાં, એક સંબંધી આપ્યો, હું તને બીજો નવો સંબંધ આપું છું ને, એ નિસ્વાર્થ સંબંધ છે બેટા. તને એવા બધાય મળશે મારા વાલા બાળકો કે તું જોતી રહી જઈશ. આજે સૌનો ભાવ પ્રેમ અને અમારા પ્રત્યે જે લાગણી છે સૌને હું ખૂબ ખૂબ વંદન કરું છું. કોડીનાર ની અંદર પ્રથમ ઓળખાણ થઈ કરનારી મારા આદરણીય ગુરુભાઈ હરિભાઈ અને મારા મેરુ બાપાએ, જેને અમે પહેલી વાર કોડીનાર ની અંદર આવ્યા અને પછી ચારે બાજુ ગુરુદેવનું કાર્ય કરવાનું કોડીનારના ભાવિ ભક્તોએ અલખ જગાયો અને ગુરુદેવના વિચારો ગામ ગામ ઘર ઘર સુધી પહોંચે એના માટે આજુબાજુના દરેક ગામ ઘણા ગામમાં અમે જઈ આવ્યા છે. અરણેજ, વેદલવડ, દુધાણા, પછી કયું દુધાણા, પછી દેવળી કોડીનારની બાજુમાં અને મારા દેવળીથી આજે મારા ગીતાબેન અને મારા હંસાબેન પીપળીની અંદર પણ કથા કરાવી હતી, એ પણ ઉપસ્થિત છે. એમને મારા ખૂબ ખૂબ વંદન છે. બહુ બધા ગામ પણ આજે તમારા ગીતાબેન ને મારા હંસાબેન બે પધાર્યા છે, એ પણ ખૂબ કામ કરી રહ્યા છે. મારા ગીતાબેન ને દેવીબેન ને મારા બાહા ઉજીમા ને એનો ખૂબ ભાવ. એક દીકરી કરીને બાદ દોડતા આવતા હોય, માં યાદ આવી જાય એવો ભાવ. અને એવા જ માં અહીંયા પણ અમને મળ્યા છે, મારા હમજુમા, મારા પુષ્પા, મારી માઓ બધી કે જેમના આશીર્વાદ થી આજે દીકરી ભગવાનનું કાર્ય કરી રહી છે. માટે સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ વંદન કરું છું. આજે પ્રજ્ઞા પુરાણનો છેલ્લો દિવસ, પરંતુ મારા મસરી બાપાને કેમ ભૂલાય. આજે મને આંખમાં આંસુ આવી જાય. રીંગણીની અંદર જયારે હમણાં આખા ગુજરાતનો કાર્યક્રમ સંપન્ન થયો, મસરી બાપાની ઘણા ટાઈમથી ઈચ્છા હતી. કોરોના આવ્યો એટલે 2-3 વર્ષ તો આપણે એમાં પસાર થઈ ગયા કે જઈ ના શકાય. પરંતુ જે દિવસથી હું રીંગણીમાં આવી, 5 દિવસ કાર્યક્રમ ને ત્યાં 10 દિવસ અમે રોકાયા હતા. પરંતુ ગુરુદેવની એ દિવ્ય શક્તિ ચિન્મયજીના રૂપની અંદર અત્યારે ગામ ગામ ફરી રહી છે. સાક્ષાત એ ગુરુદેવ છે અને એ આવવાના હતા એટલે અમે રોકાયા. પણ બાપા, મસરી બાપા, એક દિવસ એવો બાકી નથી રાખ્યો કે બેન તું મને તારીખ આપને, બેન તું તારીખ આપને. 3 વાર 4 વાર વારે કે મને રહેવાયું ને બાપા, તમને તારીખ આપું પણ તમને તારીખ સેટ થાય તો કરી દો. તું જ્યારે કે ત્યારે તૈયાર છું. તું કેતો ખરી એક વાર અને નક્કી કરી 14 તારીખ તો કે બધા કે બહુ લગ્ન છે, નામ છે, તેમ છે, બધું છે. બાપા કે જે હોય તો બેન તે તારીખ આપી છે ને તો એ ગુરુદેવની જ ઈચ્છા છે. અને તારીખ જેવી 14 નક્કી થઈને બાપા તરત જ સિંધ જાય. ત્યાંથી હું ચાલુ કાર્યક્રમમાં મેં જોયા, સીધા અહીંયા આવી, એટલો ભાવ, એટલો પ્રેમ અને એટલા ખુશ થઈ ગયા કે
જઈને પહેલા કહી આવો કે પ્રજ્ઞાપૂર્ણ કથા આપણા ગામમાં રાખવાની છે ને બાપા રાતો રાત અહીંયા આવીને ત્યાં પાછા નીકળી આવ્યા બીજે દિવસે. મેં કીધું બાપા તમે ક્યાં જઈ આવ્યા? તો કે બેટા હું તો સિદ્ધાર્થ જઈ રહ્યો છું. કેમ? તો કે બધાને કહી આવ્યો કે પ્રજ્ઞાપૂર્ણ કથા આપણા ગામમાં કરવાની છે. મારા બાપાને હું કોટી કોટી વંદન કરું છું. આજે જેની સંકલ્પની ઈચ્છા ભગવાને પૂર્ણ કરી અને એવા જ પ્રભુ ગુરુદેવની સાથે રહેલા મારા બીજા બાપાઓ છે અહીંયા, જે કદાચ નામ હું ભૂલી જાઉં, જે મળવા આવ્યા હતા, એમના આશીર્વાદ, એમની પણ ભાવના અને આજે ગુરુદેવની એ ચેતના, એ વડીલો અને પૂજનીયો બધા બાપાઓ જે ગુરુદેવે સંકલ્પ લેવડાવ્યું હતું, એ બધા બાપાને હું કોટી કોટી વંદન કરું છું. મારા એ બાપાઓ છે. સાથે સાથે કે જેને ત્યાં ભગવાન ગંગા પાર કરવા માટે ગુરુરાજને ત્યાં રોકાયા હતા, એવા જ એવા ગુરુરાજ પરમજ ગુરુદેવના એવા મારા પૂજનીય સ્વર્ગસ્થ દેવ આત્મા ગુરુદેવની સાથે કામ કરી રહ્યા છે એવા મારા પૂજનીય મસરી બાપાને પણ હું કોટી કોટી વંદન કરું છું. એ રામ, જે રામ દુનિયામાં ભગવાન સ્વરૂપ રઘુનંદન અવતરિત થયા અને ફરી ભગવાનનું સ્વરૂપ શ્રી રામ શર્માના રૂપની અંદર આપણને પ્રાપ્ત થયું. અને મને મસરી બાપાએ કીધું બેટા આ સિંધાજ નહીં, ગુરુદેવે શૃંગબેરપુર નામ પાડ્યું છે, જ્યાં ગંગા પાર કરવા માટે ગુરુરાજને ત્યાં ભગવાન રોકાયા હતા શૃંગબેરપુરની અંદર. અને એ તમારું નામ મહાકાળે આપ્યું છે. આજે શિવરાત્રી છે. શૃંગબેરપુરમાં ભગવાન રાત રોકાયા, ગંગા પાર થઈને કેવટ મને તો એ બાપા કેવટ જ દેખાય. દોડા દોડ આટલી ઉપરે પણ જેને એને ગંગા પાર કરાવી એમાં જ્ઞાન ગંગામાં આપણને પણ સૌને બેસાડવાનો જે અથાગ પરિશ્રમ કર્યો છે એમાં મસરી બાપાને વંદન કરું છું. સાથે મારી માઓ બધી તમારો સાથ હશે. મારી માઓ બિચારી હાલી ન કે ચાલી ન શકે, દોડે, રાત દિવસ દોડે. આજે તમારા ભાવ, પ્રેમ અને સહયોગથી ગુરુદેવ સાક્ષાત પધાર્યા. આવી કલ્પના નથી કરી કે શિવરાત્રીને દિવસે એના પ્રાણનું આજે પૂર્ણાહુતિ થઈ રહી છે અને કાર્યક્રમ સંપન્ન થયો. આજે થોડા સમયની અંદર, હમણાં કલાકોમાં જ પૂર્ણ થશે. પહેલા દિવસે, બીજા દિવસે જ કીધું કે નિસ્વાર્થ સંકલ્પ લેશો ને ગુરુદેવ તમારો અનેક ગુણો પૂર્ણ કરશે. અને આજે બાપાએ લીધેલો સંકલ્પ પૂર્ણ થાય એવા ઘણા ગુરુદેવના વાલા ગુરુદેવે જેની અંદર પ્રવેશ કર્યો, ગુરુદેવે બતાવ્યું બેટા તને કોઈ એમ કહે કે ગાયત્રી મારી અંદર આવી, તને કોઈ એમ કહે કે ગુરુદેવ મારી અંદર આવ્યા, શરીર ધૂળાવે તો ના માનીશ. ગાયત્રી કઈ રીતે આવે, ગુરુદેવ કેવી રીતે આવે? બેટા એ આવે ને ત્યારે શરીર નથી ધૂળતું, હાથ નથી ધ્રુજતો, બેટા માથું નથી ધૂળતું. અને કદાચ કોઈ ધૂણાવીને કહે ને કે ગુરુદેવ આવ્યા, ગાયત્રી આવ્યા, તો ના માનીશ બેટા, એ ખોટું છે. ગુરુદેવ આવે છે તો બેટા ગાયત્રી કઈ રીતે આવે? ગાયત્રી તારી અંદર આવશે, તારા હૃદયમાં સદભાવ, સદજ્ઞાન અને વિવેકના રૂપની અંદર અને સદજ્ઞાનના રૂપની અંદર અને તારા હૃદયમાં, કોઈના હૃદયમાં હું જોવે ને તો માની લેજે કે એની અંદર સાક્ષાત માં ગાયત્રી આવી છે. બેટા ગુરુદેવ આવશે તો શરીર ધૂળશે ના બેટા. કોઈ શરીર ધૂળાવીને, માથું ધૂળાવીને, હાથ ધૂળાવીને કહીને કે ગુરુદેવ આવ્યા, ના માનીશ બેટા. ગુરુદેવ કેવી રીતે આવશે? ગુરુદેવ આવશે એક સત્સંકલ્પના રૂપની અંદર. બેટા ગુરુદેવ આવશે તારા મસ્તિષ્કની અંદર, પ્રેરણા રૂપની અંદર. અને પ્રેરણાને તું આત્મસાત કરી લે, પ્રેરણાને તું ઝીલી લઈને તો માની લેજે કે મારો ગુરુદેવ મારી અંદર પ્રવેશ કરી રહ્યો છે. અને આજે આ 5 દિવસની અંદર કેટલાની અંદર ગુરુદેવ પ્રવેશ કરી રહ્યો છે. મારા વિડીયો ઉતારતા ભાઈ મારી બેન આવ્યા છે ને, હર્ષાબેન કે શું નામ છે હે? એ મારી બેન કાલ આવી કે મારે તો અમારે ગામમાં કથા કરવી છે, પ્રાચીની બાજુમાં ગામ, તારીખ આપી તો અમારે કથા કરવી જ છે. અને ગુરુદેવ બેન, મારા ભાઈ
તમારો હૃદયનો ભાવ અને પ્રેમ લઈને તમે આવ્યા છો ને, ગુરુદેવ તમારો અનેક ગણો સંકલ્પ સફળ કરે એવી સદગુરુના ચરણમાં પ્રાર્થના કરું છું. સાથે તમે જુઓ અહીંયા ફોટો રાખ્યો છે બ્રહ્માશા ગુરુદેવના. મારા બા સરિતાબા ને આજે આ પ્રેરણા લેવા જઉં છું એટલે કહું છું. આ બા અહીંયા છે ને એના વહુ વડોદરામાં છે. એના વહુ વડોદરામાં છે. એ વહુ દીકરીનો આજે ફોન આવ્યો, નિધિ ને ફોન આવ્યો કે બેન સિંધાજમાં જો આટલી સરસ કથા થતી હોય ને તો મારે મારા બાપા, એના સસરા છો મારા પિતા, મારા બાપાની પાછળ મારે કોડીનારમાં પણ કથા કરાવી છે. બેન હું જલ્દી કહી દે, તમે વિચાર તો કરો. આજે યુવા શક્તિને માં આદ્ય શક્તિ 2026 ખૂબ નજીક આવી રહ્યું છે અને યુવા શક્તિ જો અત્યારે નહીં જાગે તો આવતા સમયમાં પસ્તાવો થશે. આજે જે સંકલ્પ કર્યા ને એ યુવાનો છે. માએ પ્રવેશ કરી દીધો એની અંદર અને માં એને સદભાગ્ય આપવા માંગે છે. માં એને ન્યાલ કરવા માંગે છે. માં એની જોડીને છલકાવવા માંગે છે. એવા કેટલા બધાને ભાવ છે કે મારી બેન રેખાબેન આવી છે કે અહીંયા ડોળા સાથે બેનો ગઈકાલે આવી રેખાબેન ને કહી દીધું મારા સમજુ માની દીકરીઓ તો આમ કેવી પડે હો, ઝાંસીની રાણી ક્યાંય પાછી ન પડે, કારણ કે માએ સંસ્કાર એવા કર્યા છે. અને એની બહેનો આવીને કહી દીધું કે આપણા ગામમાં આપણા ડોળાસામાં પણ પ્રજ્ઞા પુરાણ કથા કરાવીશું. ગુરુદેવની કૃપા વરસે તમારા સૌના સંકલ્પ પૂર્ણ થાય. ને રીના દીકરીનો તો વારે વારે ફોન આવે. મારા સાસરીમાં પિયરમાં તો મેં તારા પિયરમાં આની બહુ ઈચ્છા હતી. હું તો બીજા કોઈ મળે રીના બેન ત્યાં મળવા આવ્યા હતા. મસરી બાપા બેન મારા પિયરમાં કથા છે. એટલી ખુશ થઈ ગઈ વાત ના પૂછો. હવે કે મારા સાસરીમાં પણ મારે આવો કાર્યક્રમ કરાવો છે. ગુરુદેવ કૃપા કરે સૌના કાર્યક્રમ ભગવાન પૂર્ણ કરે, મહાકાળ પૂર્ણ કરે. આજે શિવરાત્રીનો દિવસ છે. શિવ તત્વ, શંકર તત્વ. શિવ એટલે શુભ, શંકર એટલે કલ્યાણકારી. એક શુભ કાર્ય કરવા માટે ભગવાન આપણા સૌની અંદર કલ્યાણકારી શક્તિ ભરી દે કે સૌનું કલ્યાણ થયું ભાવ જાગે હૃદયમાં. એ સાચી મહાશિવરાત્રી છે. આજે શિવને કહીએ હે મહાકાળ, હે સદગુરુ, તું તમારા હૃદયમાં તારી ચેતનાને પ્રવાહિત કરીને આ જીવને તારા કામ કર્યા વગર ચેન ના મળે. પ્રભુ બસ સદભાગ્ય આપી દે. મને ખબર નથી મારું જીવન કેટલું છે, હું કેટલી જીવવાની છું, કેટલું રહેવાની છું. અત્યાર સુધી જે કઈ કર્યું તે મારાથી બહુ ખોટું થયું, બહુ ખરાબ થયું, બહુ ભૂલો થઈ. પણ હે પ્રભુ આજે તું એવી શક્તિ ભરી દે કે હવે પછી હું સૌનું ભલું કરું, સૌનું કલ્યાણ થાય, સૌ સુખી થાય. એવી ચેતનાને, તારા વિચારોને, તારી શક્તિને હું વ્યક્તિ સુધી પહોંચાડું. હે પ્રભુ એવી કૃપા કરીને માંડીને જુઓ. આજે શિવરાત્રી છે. શિવ તો આવ્યો છે 6 દિવસ અને હમણાં જતો રહેશે. આજે પૂર્ણાહુતિમાં કહેવાય છે કે સાક્ષાત એની હાજરી 5 દિવસથી અને વિદાય થઈ રહ્યા છે ત્યારે આશીષની વર્ષા કરશે. પૂર્ણાહુતિનું બહુ મહત્વ વધાર્યું છે. એટલે તો મારા આદરણીય હરિભાઈ પહેલા જ કહી દીધું કે કોઈ જલ્દી ઘેર ન જવાનું. નહીં તો અત્યાર સુધી બેઠા હોય જ્યારે આશીર્વાદ શક્તિઓ વિદાય થતી હોય ને આપણે ખોળો ખંખેરી જતા રહીએ તો કે ને હીરા કે જઈએ વડે હાથ થઈ જાય હે ને. માટે આજે પૂરો લાભ લઈએ. એની કૃપા, શક્તિ, આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. ત્યારે નાનકડી આ દીકરી તમે દિવ્યા તમે જુઓ, એ પણ અત્યારે આપણા ગામને સુધારવા માટે, આપણા ગામની અંદર ચેતનાને જાગૃત કરવા માટે શિવ પુરાણ કથા એ દીકરીએ શરૂઆત કરી છે. ભગવાન એમને પણ ખૂબ શક્તિ આપે અને ખૂબ ભગવાનના કામ કરી સૌને ધન્ય બનાવે એની સદગુરુના ચરણની અંદર પ્રાર્થના કરીએ છીએ. આજે એમને પણ ખૂબ વંદન કરું છું. ભગવાનનું કામ કરી રહ્યા છે. શંકર ભગવાન ખૂબ કૃપા વરસાવે એ ભાવ સાથે આવો. આપણા હૃદયમાં આજે એને સ્થાપિત કરે. મંદિરમાં ગયા હશો, જલાભિષેક કર્યો હશે, દૂધ ચડાવ્યું હશે, ઘણું બધું ચડાવ્યું હશે. મહાકાળને દીવો કર્યો હશે, બધું જ કર્યું હશે. પણ એ
બહુ જરૂરી છે એ કરતા કરતા એ આપણી અંદર આવે, બસ અંદર આવે ને એની જરૂર છે. જેવી રીતે હનુમાનજી ભગવાનની અંદર ભગવાને પ્રવેશ કર્યો તો હૃદયમાં પ્રવેશ કરે ને તો હનુમાનજી ભગવાન સૂત્ર આપ્યું, રામ કાજ બિન નહીં કઈ વિશ્રામા, મારા રામના કાર્ય વગર મને વિશ્રામ ના મળે. એવી જ સદભાગ્ય આપણને સૌને પ્રાપ્ત થાય, મારા ગુરુદેવના કામ વગર મને ચેન નહીં પડે. તો આપણું જીવન સાર્થક થઈ જશે. દુનિયામાં આવ્યા ને ફેરો, ખાલી ફેરો નો જતો રહે, ખાલી નો જતો રહે, કંઈક કરીને જઈએ એની ભગવાન કૃપા વરસાવે. તો જરા હૃદયના ભાવથી સીધા બેસી આંખો બંધ કરી બે હાથ જોડી પ્રાર્થના કરીએ. હે ગુરુદેવ, હે માં, આજે તારા બાળકો તારા ચરણે પ્રાર્થના કરે છે, તારી દિવ્ય શક્તિ મારા સૌના અંતઃકરણમાં સ્થાપિત થાય. સદાય તારી કૃપા અને પ્રેરણાને પ્રાપ્ત કરી અમારા જીવનને મેં ધન્ય બનાવી. હે પ્રભુ, તે બતાવેલા માર્ગે ચાલીને તને ગમતું કાર્ય કરી શકે એવી શક્તિ અમારા સૌની અંદર પ્રવાહિત કરો, એવા આશીષની વર્ષા કરો. એ ભાવ સાથે બોલો તો ખરા. આવ્યો એકી વાર અવાજ આવ્યો ને. આજે તો છેલ્લો દિવસ છે, આજે તો કેવું ના પડે. 5 દિવસથી બેટરી ચાર્જ થઈ ગઈ છે આપણે, અને આજે શિવરાત્રી એ તો ખાસ. હે બોલીશું કે નહીં જય ઘોષ? હે જરા ભાવથી ભગવાન સાંભળે એવો જય ઘોષ બોલીએ કે નહીં? હા, નથી બોલતા, નહીં નથી બોલતા, મને ખબર કેમ પડી? હા, તો આવો જરા ભાવથી. ભલે કૃષ્ણ કનૈયા લાલ. આવો અવાજ આજે તો ચાલે જ નહીં. ખાલી સિદ્ધાર્થની આજુબાજુના ગામમાં અવાજ પહોંચી જવો જોઈએ. આજે તો શંકર ભગવાન સાક્ષાત આવ્યા છે આપણી અંદર. ચાલે? અને મારી બહેનો તો કેવી જોરદાર, મારી બહેનો છે, કોઈ પાછી પડે એવી નથી. હે ને મારા હંસાબેન છે ને, એ તો આમ એકદમ તૈયાર થઈ ગયા કે બેન, ભગવાને ખબર નહીં ગુરુદેવે કેવી શક્તિ ભરતી હતી. પૂરું ઘર મારા બા ને બધાને, એની નાની નાની વાલી વાલી આપણી દીકરીઓ, યુવાન દીકરીઓ મારી, એ પણ તૈયાર થઈ ગઈ ભગવાનનું કામ કરવા માટે. તમે જુઓ તો ખરા, ગુરુદેવ બધા ગુરુદેવ વીણવા આવ્યા છે. કોને કોને પસંદ કરવા, કોના ઉપર દિવ્ય દ્રષ્ટિ મૂકી છે. હે મારી બહેનો કે ગમે તેમ થાય પાછા નહીં પડે, એ તો કરશે. એની પૂરી ટીમ 40 બહેનોની ટીમ પણ તૈયાર થઈ ગઈ છે કે અમે પણ તૈયાર છીએ તમારી સાથે. તમે વિચાર તો કરો, ક્યાં પ્રવેશ કર્યો ચેતનાએ. એ હાજમીન રાખજો, એ ચેતનાને હૃદયમાં રાખજો. કારણ કે હારું કોઈ નહીં જોઈએ કે તમે આગળ વધશો, કોઈ નહીં જોઈએ કે પાછા પડવા માટે ગમે તેવું બોલશે, ગમે તેવું સાંભળવું પડશે. મારે ક્યાં ખરાબ કરવું? મારે તમારા ગુરુનું કામ કરવું છે. ખરાબ કરે તો 100 વાર વિચારજો, અને સારું કરવું હોય ને તો ક્ષણ પણ નહીં વિચારતા. ખરાબ કરો તો 100 વાર વિચારજો ડગલું ભરવા, પણ સારું કાર્ય કરવું હોય ને તો ક્ષણ ભર નહીં વિચારતા. દોટ મૂકજો ભગવાનના કામમાં, અને કૃપા વરસાવશે ને. એમાં મારી વડીલ બધી માં છે ને, એને બહુ સેવા કરી છે. અહીંયા આજે સન્માન કર્યું ને અંજુમાં, હે ને? જય માઈ
હા, બધી બહુ સેવા કરી, રાત દિવસ સેવા કરી છે. અને એ તો ભગવાન શબરીની સેવા કોને જોઈતી? હે? ગુરુદેવે જોઈતી, માતંગ ઋષિએ જોઈતી. કોઈની સંતોના ટોળા નીકળ્યા, કોઈની નજર ન ગઈ, માતંગ ઋષિની નજર ગઈ. અને શબરીને ભગવાનના દર્શન સદગુરુએ કરાવ્યા. સેવા એ ભગવાનનું વરદાન છે, બધાય નથી મળતી. અને આજ પછી એટલી સેવાનો સંકલ્પ લેજો કે મારી માનું ઘર, જે મારું ઘર હું સાફ રાખું છું ને, કચરા પોતું ઝાડા ને પાડું છું ને, એમ મારું માનું ઘર ગંદુ ના હોવું જોઈએ. આપણું ઘર ચોખ્ખું કરીશું આખો દિવસ, અને માનું ઘર જો ગંદુ હશે ને તો માં ક્યારેય ખુશ નહીં થાય. માટે સંકલ્પ સેવાનો લેજો, એટલી કરજો કે આ ચોખ્ખું રાખવું. શબરી બની જાજો, શબરી બની જાજો ચોખ્ખું કરવા માટે. જય ઘોષ બોલશું કે નહીં? હે? બોલે રામચંદ્ર ભગવાન. ના એવો અવાજ આવો નહીં ચાલે. જરા ભાવથી. મારા ભાઈઓનો અવાજ સરસ આવે છે. વંદન કરું છું મારા ભાઈઓને, વડીલોને. મારી બહેનો આટલી બધી બેઠી હોય તો અવાજમાં કેમ પાછી પડે, મને તો એ જ નહીં સમજાય. અવાજમાં કેવી નરમી હોય આપણી સૌરાષ્ટ્રની બહેનો કે વાત ન પૂછો. ભગવાન પાસે કેમ પાછી પડે એ જ નથી ખબર પડતી. તો જરા ભાવથી બોલે હનુમાન સોમેશ્વર મહાદેવ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌનું ભાવભર્યું સ્વાગત, સન્માન, વડીલોના ચંદર મારા પ્રણામ. આજના છેલ્લા દિવસને જોતા નિત્યના ટૂંકમાં યાદ કરી લઈએ. આજે સમય બહુ ઓછો છે અને એક ચિંતા તમે કરતા નહીં, અમે ભણ્યા એટલે હામી રાખીએ છીએ. તમારે ટાઈમ જ જવા મળશે, બધું થઈ જશે, ટિકિટ નહીં થઈ જશે, બધું થઈ જશે, તો તમને ટાઈમે જવા મળશે. કારણ કે અમે કથા જેવી રીતે કરશું ને એટલે તમને મોડું નહીં કરીએ. બરાબર છે? ભલે ગમે એટલા કાર્યક્રમ હોય, કથા વહેલી થોડી કરી દે કે બધા કાર્યક્રમ તમને ઉતાવળ તો અમારે એવું કરવું પડે ને, નહીં? હવે શું કરવું? તો કથા પૂરી કરવાની હે ને. તો આવો પ્રથમ દિવસ કળશ યાત્રા, શોભાયાત્રા, પોથી યાત્રા, જન્મો જન્મના મા બાપનો વરઘોડો, જેને કળશ યાત્રા, પોથી યાત્રા, શોભાયાત્રા કહેવામાં આવે છે. બાળક સામેલ થાય, ભગવાન ખુશ થાય. ભગવાન ક્યારેક ક્યારેક જ ખુશ થાય. ખુશ થાય તો શું કરે? શક્તિની વર્ષા કરે છે. માટે નસીબદાર વ્યક્તિ ભગવાનના વરઘોડામાં સામેલ થઈ શકે. પ્રથમ દિવસ લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણ, સાચો ધર્મ શું છે? આજે દુનિયા ધર્મના જુદી વ્યાખ્યા કરી દીધી. એક વાળો, એક સંપ્રદાય બનાવી દીધો. મારા ભગવાના, તારા ભગવાના, મારા ગુરુવા, તારા ગુરુવા, મારું મંદિરા, તારું મંદિરા, મારો મંત્ર, તારો મંત્ર, એના ભાગ પાડી દીધા. ધર્મ કોઈ વાળો નથી, સંપ્રદાય નથી, કે બંધાતો નથી. ધર્મ તો સમુદ્રની માફક ચારે બાજુ ફેલાયેલો છે. જે જગ્યાએ ઈચ્છા થાય એ જગ્યાએ જઈને ધર્મની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરે. સાચો ધર્મ જે ભગવાનને માનીએ, જે ગુરુને માનીએ, જે મંદિરમાં જે મંત્રનું સ્મરણ કરે, દરેક માટે સાચો ધર્મ. લોક કલ્યાણનું કાર્ય કરવું, પરમાર્થ કાર્ય કરવું, એને સાચો ધર્મ બતાવ્યો. સાથે દાનની વ્યાખ્યા પણ બતાવી. દાન દ્વારા ભગવાન રીઝે છે. કારણ કે ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જવાનું છે, કઈ હાથે આવવાનું નથી. પરંતુ આવ્યા ત્યારે ભગવાનની સુંદર વ્યવસ્થા, જન્મ લીધાની સાથે કેટલું સરસ મજાના ભગવાન પોતાનું સ્વરૂપ ધારણ કરીને માતા પિતા આપ્યા આપણને. સરસ મજાનું વાતાવરણ આપ્યું. સરસ મજાની ભગવાને કોઈ ખોટ, કોઈ ખામી નથી રાખી. ભગવાને મોકલ્યા દુનિયામાં ત્યારે એક સંકલ્પ સાથે મૂક્યા, તું જઈશ ને હું બધી વ્યવસ્થા તને કરી આપીશ, પણ મને તું ના ભૂલીશ. અને સાથે લઈને આવજે સત્કર્મ અને ભક્તિનું પોટલું લઈને આવજે. બીજું કાંઈ સાથે નહીં આવે. આપણને ખબર છે કાંઈ નથી આવતું, હે? છતાં પણ આપણાથી છૂટતું નથી. છૂટે છે? નથી છૂટતું. અને અપવિત્ર લક્ષ્મી ઘરમાં સુખ અને શાંતિ નથી લાવતી. મેં એક નાનકડી વાત વાંચી હતી કે ખૂબ પૈસા વાળા
ભાઈ સાંભળ્યું કે દાન કરવું જોઈએ પણ છૂટે નહીં એનાથી. સંત મળ્યા અને સંતે કીધું એલા આવતા જન્મનું કંઈક તું કરી લે. તો કે મારે આવતા જન્મની અંદર શું કરવાનું? તો કે તું આવતા જન્મ અત્યારે કઈક કોકને આપીશ ને તો એ તારું ભેગું થશે ને તો એ ભગવાન તને આવતા જન્મમાં પાછું આપશે. તો કે ના, મારી પાસે અત્યારે જે છે ને ધન ડગલો એ લઈને હું જઈશ. તો કે જા તું જઈને મહાન સંત છે પૂછી આવ કે આ કેવી રીતે લઈ જવાય એ તો તને બતાવશે. જા પૂછી આવ. કે જાય છે સંત પાસે, મહાન છે, સિદ્ધ છે. કહે છે કે મારા ધનનો ડગલો મારે ઉપર જવાનું ને મેં ભેગો કર્યો છે આટલી મહેનતથી, તો મારે ઉપર લઈ જવો જોઈએ. તો કે તારે આ ધનનો ડગલો ઉપર જોઈએ છે ને? તો કે હા. તો એને જગ્યા બતાવી કે અહીંયા ભગવાન નામનું મહાન કાર્ય થયેલું છે ને, ત્યાં બધું આપી દે અને તું જેવો આપી દઈશ ને તું ત્યાં જઈશ ને એટલે ત્યાં તૈયાર જ તારા માટે હશે. એ અહીંયા આપેલું છે એ તને ત્યાં મળવાનું છે. માટે આપણે જે કઈ આપી રહ્યા છે ને એ આવતા જન્મનો એ આપણે તૈયારી કરી રહ્યા છે, ભેગું કરી પાથું બની રહ્યા છે. અને કહેવામાં આવે છે કે અપવિત્ર લક્ષ્મી સુખ અને શાંતિ ક્યારેય ઘરમાં નહીં લાવે. માટે પવિત્ર બનાવવા માટે પવિત્ર જગ્યાએ આપણને ખબર પડે આપણા નગરમાં, આપણા ક્ષેત્રમાં, આપણા વિસ્તારમાં ધાર્મિક કાર્ય થયેલું છે, ભગવાનનું કાર્ય થયેલું છે, લોક કલ્યાણનું કાર્ય થયેલું છે, તો ફૂલની પાંખડી અર્પણ કરવી. લક્ષ્મી બે માર્ગે વપરાય, બે જ માર્ગ છે વાપરવાના, એક સારો માર્ગ, એક ખરાબ માર્ગ. જો સારા માર્ગે નહીં વાપરો તો ખરાબ માર્ગે વેડફાઈ જશે. ખરાબ માર્ગે વાપરવાથી કદાચ પાછી નહીં મળે, પણ સારા માર્ગે વાપરવાથી કોઈને કોઈ રૂપે એ આપણી સામે આવીને ઉભી રહેશે. માટે સંપત્તિનો સદુપયોગ કરીએ. ફૂલની તો ફૂલની પાકડી, આવા મોટા આયોજનો આપણે એકલા ન કરી શકે, કોઈ કરતું હોય. પ્રભુ બે હાથ ફેલાવીને રોજ માંગુ છું, પણ તને આપવાનું આવે ને તો મારો હાથ નીચેથી ઉપર હોવો જોઈએ, ઉપર ઉઠે. ઘરની અંદર રોજ તમારું દેવસ્થાન હોય ને, તમારું દેવસ્થાન હોય ને, મંદિર રાખો છો કે નહીં? ચોખ્ખું રાખજો, ચોખ્ખું રાખજો દેવસ્થાનને, મંદિરને. નહીં તો એટલું બધું આપણે બની ત્યાં ફરતા હોય ચોખ્ખા ચોખ્ખા, ત્યાં ગંદકી બધી, રાખનો ઢગલો પડ્યો હોય મંદિરમાં, અગરબત્તી ભગવાનના મોઢા પડ્યું, એને કાંઈ નથી જોતું બાપા. એમ કે છે આ બધી ગંદકીથી રાખ પડી હોય, અગરબત્તી એટલો ઢગલો કરી દીધો હોય, ભગવાનનું મોઢું ન દેખાય એટલું ગમતો ચોપડી દીધું હોય. આપણને ગમે કોઈ આમ આડાવડા ચાંદલા કરે તો આમ મારું કપાળ બગાડ્યું, હરકું કરતે મને. હવે તો કોઈ પ્રસંગમાં લગ્નમાં કરવાય નથી, કેમ હવે તૈયાર હોય તો પાછું આપણને નથી ગમતું, એને ગમે, ગમે એવું ન ગમે. તમારું દેવસ્થાન પવિત્ર છે, જ્યાં પવિત્રતા છે ત્યાં પરમાત્માનો વાસ છે. દેવસ્થાનને પવિત્ર રાખજો, ચોખ્ખું રાખજો. અને ત્યાં આપણા દીકરા પાસે રોજ 1 રૂપિયો મુકાવજો. સત્ય ઘટના હું તમને કહું છું. એક પીળા કપડાની વાત કરી દીધી હતી. પીળા કપડા વાળા પૈસા ક્યાં નાખે છે એ મેં વ્યાખ્યા કરી દીધી હતી, એટલે આજે કહેવાની જરૂર નથી. છે નથી ને? આને આમ હલાવો તો ખબર પડે, તમને ખબર તો પડી છે. પરમ પૂજ્ય ગુરુદેવ જયારે હતા ને ત્યારે ભાવ જાગે ને તો એમ કે ગુરુદેવ તમે મારા ઘરે ભોજન લેવા આવો ને, મારું જીવન ધન્ય બને. ગુરુદેવ કે બેટા હું તારા ઘરે ભોજન લેવા નહીં આવું, પણ તારા ઘેર આવીશ. મારે તને આટલી બધી મહેનત નથી કરાવી, આટલો બધો ખર્ચો નથી કરાવો, હું તારા ઘેર આવીશ. તારો ભાવ છે ને, પણ મારે તને ખર્ચો નથી કરાવો, મહેનત નથી કરાવી. ગુરુદેવ ભાવ હોય ને, ભક્ત એમ કે ગુરુદેવ ને, ગુરુદેવ એમને તો હું ના જવા દઉં તમને મારા આંગણેથી, મારા ઘરેથી. ત્યારે ગુરુદેવ ચા પીતા હતા. ત્યારે ચા પીતા હતા એટલે બેટા કાઈ વાંધો નહીં,
હું ચા પીશ. ખુશ થઈ ગયું. ગુરુદેવ તમે ચા પીશો ને? કે હા. અને સાંભળ બેટા, ચા હું અડધો કપ જ પીશ, આખો કપ નહીં. તને ખર્ચો નથી કરાવો, અડધો જ કપ પીશ. અને ત્યારે એ ચા 50 પૈસાનો કપ આવતો હતો. 50 પૈસાનો કપ આવતો હતો. અને ગુરુદેવ બતાવે, બેટા હું રોજ તારા ઘરે ચા પીવા આવીશ તો ભાવથી બોલાવીશ ને, હું રોજ આવીશ. અને ત્યારે જ્ઞાન ઘટ ઉપર રોજના 25 પૈસા લખેલા હતા. બેટા તો રોજ 25 પૈસા મૂકીને એમ કહેજે કે હે ગુરુદેવ તમે પધારો, હું તમને અર્પણ કરી રહ્યો છું. બેટા હું સાક્ષાત આવીશ. આ ગુરુદેવે બતાવેલું છે. અને અત્યારે એ જ જ્ઞાન ઘટ, ધર્મ ઘટ જેને કહેવામાં આવ્યો છે, કેટલાની ચા આવે? અત્યારે કેટલાનો કપ આવે? 10 રૂપિયાનો આવે. તો એમ નથી કીધું કે રોજના 10 રૂપિયા મૂકજો હું ચા પીવા, એવું નથી કીધું. રોજનો રૂપિયો, રોજનો રૂપિયો, રોજ 1 રૂપિયો ભગવાનના દેવસ્થાને મૂકીને ભેગા થાય એટલે ધાર્મિક કાર્ય અંદર પ્રભુ ગુરુદેવનું સાહિત્ય છે એના કાર્ય થતા હોય ત્યાં અર્પણ કરીએ. તો આટલું સરસ મજાનું શક્તિપીઠ છે. હવે પછી આપણા શક્તિપીઠ ઉપર દરેક કાર્યક્રમ જનજાગૃતિનું કેન્દ્ર બને. દરેક કાર્યક્રમ અહીંયા થાય. બાળકો માટે, યુવાનો માટે, બહેનો ભાઈઓ ભેગા થઈને એના માટે કદાચ આપણે જરૂર પડે અંશદાનની, તો ત્યાં આપણે અર્પણ કરીને આપણું શક્તિપીઠ એ વિકાસ પામે એવો પ્રયત્ન કરીએ. માટે રોજ 1 રૂપિયો આપણે નહીં મૂકવાનો. કોને આપવાનો? આપણા બાળકના હાથે મૂકવાનો. બતાવ્યું છે. આપણે શું કરીએ? નાનપણથી હજી સમજુ થાય છોકરા ત્યાં જ એમ કહીએ કે લે આ તું એકલો જ ખાજે, હું કોઈને આપતો નહીં. અને એમાં સ્કૂલે જતો હોય એટલે લંચ બોક્સ આપીને ડબ્બો નાસ્તાનો, લે આ તને ભાવતો નાસ્તો કે કોઈને આપતો નહીં હોય, એકલો જ ખાજે. અને એ દીકરો એ શીખીને રોજ શીખીને નાનો હતો ત્યાં સુધી શીખ્યું, મોટો થયો તો દુનિયાને નહીં આપે તો ચાલશે. અત્યારે બાળકો એના મા બાપને નથી આપતા. માટે આવી ટેવ બાળકોને નહીં પાડતા, એના હાથે અપાવજો. અહીંયા મંદિરે આવો ને તો રૂપિયાના હાથે મુકાવજો, બાળકોના હાથે મુકાવજો. આપતા શીખે જરા. દુનિયાને નહીં આપે તો ચાલશે, પણ મા બાપને નહીં આપે નહીં ચાલે. એટલે આપવાની ટેવ પાડજો બાળકોની અંદર. દાન સાથે અભિમાનથી આપણે જાગૃત કર્યા છે. ગમે તે કામ કરતા હોય ને ક્યારે કોઈ વાતનું અભિમાન ના આવવું જોઈએ. હું આમ ને હું તેમ ને હું આમ તેમ, એ ઉપરવાળો બધું જોવે છે. આપણો અરીસો એ દુનિયા જોઈ શકે છે, આપણે કોઈ કહેવાની જરૂર નથી. અભિમાન આવે છે તો આપણે ઘણા બધા ભગવાનથી દૂર ફેંકાઈ જઈએ. રાવણ ધારે ને તો ભગવાન બની શકે નતું, પણ રાવણને નડ્યું અભિમાન. અભિમાનનો દંડો એ તૂટી જાય પણ વળે નહીં. હે દંડો વળે કોઈ દી ન વળે, તૂટી જાય. તમે બાળો ને તૂટી જાય વળે નહીં. એમ અભિમાની વ્યક્તિ દુનિયામાં તો ન નમે, ભગવાન પાસે પણ નમતો નથી. ભગવાનને વધારે ગમતી વસ્તુ અભિમાન છે. એ છીનવી લેશે આપણી પાસેથી. જે વાતનો અભિમાન હશે ને ભગવાન એને છીનવી લે છે. બધું તારી કૃપાથી છે, તારાથી છે, મારું કઈ નથી. બીજો દિવસ દેવમાનવ સમીક્ષા પ્રકરણ. માણસના 3 પ્રકાર, નર, પશુ, નર, પિશાચ અને દેવમાનવ. દેવમાનવ બનવા માટે 3 પગથિયાં: સત્સંગ, સદગુરુ અને સેવા. સેવા કરે કે મેવા મળે. સેવા દ્વારા ભગવાન રીજે. અને એવી સેવાના દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં આપણે બહુ સાંભળ્યા. ભગવાને પણ સેવા કરી હતી. હે ને? રાજ્ય યજ્ઞ યુદ્ધ થયા પછી પાંડવોએ કર્યું ને, એટલે મોટું આયોજન હોય એટલે કામ સોંપવા મળ્યા. બધા કામ સોંપાઈ ગયા. ભગવાન આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ, મારે કામ કરવું છે, મારે સેવા કરવી. બધા સોંપાઈ ગયા. તમારી પાસે કોઈ સેવા નથી, હવે નથી બાકી. ભગવાન કે બાકી છે. બોલો તો કે જેટલા ભક્તો આ યજ્ઞમાં આવે ને એના હું ચરણ ધોઈશ. એ મારું કામ છે. ભગવાન ભક્તોના ચરણો ધોવા સેવા લીધી વિચાર. અને બીજું કામ કે મારા ભક્તો જમે ને
એને એઠા પતરાળા હું માથે ઉચકીને હું પોતે નાખવા જઈશ. તમે વિચાર કરો, જગત પિતા પણ જો સેવા માટે જંખતો હોય તો સેવા મળે ને તો હૃદયની અંદર ધારણ કરી લેજો કે મારા ભગવાનની કૃપા હોય ત્યારે સેવા મળે, બાકી સેવા મળવી સહેલી નથી. અને આપણને ત્રીજા દિવસે સત્ય વિવેક પ્રકટની અંદર નારી શક્તિને જાગૃત કરી પરિવારનો પાયો, કુટુંબનો પાયો, રાષ્ટ્રનો પાયો, સંસ્કૃતિનો પાયો નારી છે. જો પાયો બરાબર હશે તો મકાનને વાંધો આવતો નથી. દીકરીઓની અંદર નાનપણથી સંસ્કાર વધે. સંસ્કારી દીકરી 3 કુળને તારે: સાસરી કુળ, પિયત કુળ અને મોસાળ કુળ. સ્વયં દુર્ગા, કાલી, કલ્યાણી, ગાયત્રી અને સાવિત્રી બતાવી બેટા તારી અંદર પડેલી શક્તિને તું ઓળખી લે. નારી શક્તિને જાગૃત કરી ભગવતીની વેદના આખા વિશ્વની અંદર અત્યારે નારી જાગરણ અભિયાન ચાલી રહ્યું છે. જો નારીઓ નહીં જાગે તો આવતો સમય ખૂબ કષ્ટદાયક અને દુઃખદાયક આવશે. સાથે ગઈકાલનો દિવસ દેવ સંસ્કૃતિ દિગ્વિજય પ્રકરણ બડે ભાગ માનુષત્વનો પાવા. દેવોને પણ દુર્લભ એવો માનવ દેહ ભગવાને આ જીવને આપ્યો છે. એ જીવ ભગવાને આપેલા અવસરને તું ઓળખી લે. આ અવસર મળ્યો છે આ જીવને. અવસર યા તો કાલ વયા જાશે, ભવના મેણા રહેશે રે. આ અવસર જતો રહેશે ને માનવ દેહ તણો ફરી 84 લાખના ફેરામાં આ મન મેણું મારશે કે તને અવસર મળ્યો તો તેને ઓળખ્યો નહીં. ભગવાને આપેલી કૃપા, માનવ દેહ, સરસ મજાનું શરીર, અંગો, શક્તિ ખોટી જગ્યાએ વેડફી ના નાખી, ખોટા કાર્યમાં એને વેડફી ના નાખી. માનવ દેહનું મહત્વ અને સાથે સાથે યુવા શક્તિનું જાગરણ. આજનો યુવાન ક્યાં ફસાણો છે, ક્યાં અટક્યો છે, ક્યાં પોતાની શક્તિ, સમય અને સંપત્તિને બરબાદ કરી રહ્યો છે. વ્યસન અને ફેશન. જમાના પ્રમાણે રહેવું, જમાના પ્રમાણે પહેરવું, જમાના પ્રમાણે ચાલવું બરાબર છે, પણ બીજાની કોપી કરી કરીને આજે ઘરમાં હાહાકાર મચ્યો છે. વ્યસન ધીમું ઝેર, ભયંકરમાં ભયંકર રોગ, કેન્સરને આમંત્રણ આપે છે. આજે છેલ્લો દિવસ છે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આપણું ગામ વ્યસન મુક્ત બને. મારી બહેનો રોજ ભગવાનને પ્રાર્થના કરજો, ઘરમાં રોજ એવું દિવ્ય વાતાવરણ કરજો કે આપણો યુવાન દીકરો કે ખોટા માર્ગે ફસાઈ ના જાય. તમે જુઓ, આજે બાપ ખાતો હશે ને તો એનો દીકરો રાત દિવસ એને જોવે છે. એ જેવો સમજુ થશે ને એ 5 પડીકી ખાતો હશે કે 5 બેડી પીતા હશે કે બોટલ કે પોટલી પીતા હશે, એ મોટો થઈને સમજુ થઈને એનાથી ડબલ ખાશે અને પીશે. યાદ રાખજો, તમારું ભવિષ્ય ક્યાંય રોંદાઈ ના જાય. બરબાદ નામે જોયું છે. અહીંયા બેસીને જૂઠું નહીં બોલું. આટલા નાના નાના છોકરા છેલ્લા દિવસે આવીને કે અમે 5 પડીકી ખાઈએ છીએ, અમે 10 પડીકી ખાઈએ છીએ, અમે સિગરેટ પીએ છીએ. તમે વિચાર તો કરો, આ ક્યાં જઈ રહી છે? કેમ? મારા પપ્પા મગાવે મારી પાસે, એને પૂછજો તો મારી પાસે મગાવે, પછી મને હાથમાં આપે, લે બેટા તું ખા. એ ખબર નથી કે મારું તો જે રોગ થાય, આ નાનપણથી આ છોકરાને કેન્સર થશે તો મારું ઘર ખેદાન મેદાન થઈ જશે. અને ડોક્ટરોએ બતાવ્યું છે કે વ્યસન કરવાથી 18 વર્ષ પહેલા એની શરૂઆત થઈ જાય. તાત્કાલિક નથી થતું, 18 વર્ષ પહેલા શરૂઆત થાય. અને જ્યારે છેલ્લા સ્ટેજમાં હોય, છેલ્લા અવસ્થામાં હોય, ત્યારે જ ખબર પડે કે આને કેન્સર છે. માટે ધ્યાન રાખજો. કદાચ મારા શબ્દો, મારું બોલવું તમને નહીં ગમે, પરંતુ તમારા ઘરમાં હાહાકાર ના મચે ને એનું મારા ભાઈઓને, મારા વડીલોને, મારા પૂજનીયોને હું પ્રાર્થના કરું છું કે આપણા યુવા ધર્મને આપણે બચાવીએ. સાથે સાથે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આજે મા બાપ કોઈને ગમતા નથી, બધાય ગમે, મા બાપ નથી ગમતા.
બધાય માટે સમય કાઢે, રાત દિવસ ફોન ઉપર કલાકો કલાકો સુધી વાતો કરે, પણ 5 મિનિટ બે પ્રેમના શબ્દો મા બાપ માટે મળતા નથી. આપણે આપણા મા બાપ સાથે જેવું કરીશું ને એવું જ આપણું બાળક આપણી સાથે કરશે, સવાયું થશે. અને સામેથી આજના છોકરા સામેથી કહેશે તું શું કરે છે, મને કહે સામે કહેશે. માટે ધ્યાન રાખજો, એવું નહીં માનતા કે નાનું છે ને કઈ ખબર નથી પડતી, બધું જુએ છે. માટે મા બાપની સેવા કરીએ. સાથે સાથે પ્રજ્ઞા પુરાણ એટલે શું? પ્રજ્ઞા પુરાણ એ નવયુગની ગીતા છે. પ્રજ્ઞા પુરાણ આ જીવનું રોકાયંત્ર છે. પ્રજ્ઞા પુરાણ આ જીવની દીવાદાંડી છે. પ્રજ્ઞા પુરાણ એક અમૂલ્ય ઔષધિ છે. પ્રજ્ઞા પુરાણ રત્નની ખાણ છે. પ્રજ્ઞા પુરાણ ઘરેણાની પેટી છે. પ્રજ્ઞા પુરાણ એક અદ્ભુત શસ્ત્ર છે. પ્રજ્ઞા પુરાણ સમસ્ત શાસ્ત્રનો સાર છે. પ્રજ્ઞા પુરાણ પ્રજ્ઞા પુરાણના 4 ભાગ એ માનસરોવરના 4 ઘાટ છે. અને કહેવાય છે કે માનસરોવરમાં સ્નાન કરવાથી કાગડો હંસ બને છે. માનસરોવર અહીંયા બતાવ્યું છો એટલે કહું છું, માનસરોવરમાં સ્નાન કરવાથી કાગડો હંસ બને. અહીંયા કીધું છે, બને ખરો કોઈ દી? હે ના બને. કાગડો હંસ બને ના બને. પણ અહીંયા કીધું કઈ રીતે? કાગડો ક્યાં બેસે, કેવું ખાય? કાગડો બેસે ગંદકીમાં, ખાય પણ ગંદકી. હંસ ભૂખ્યો રહે પણ ગંદકી અટતો પણ નથી. હંસ હંમેશા મોતીનો ચારો જ ચરે છે. તો અહીંયા બતાવ્યું છે કે માણસની અંદર રહેલી કાગ વૃત્તિ દૂર થાય છે અને માણસ હંસ વૃત્તિને ધારણ કરે છે. કાગ વૃત્તિ દૂર થાય, હંસ વૃત્તિ ધારણ થાય, એના માટે એ માનસરોવરના 4 ઘાટ બતાવે. 4 ભાગ. કોઈ પણ ભાગ, કોઈ પણ ઘાટ ઉપર બેસી જાઓ, કોઈ પણ ભાગ ઉઠાવી લો, દ્રષ્ટાંતોથી ભરેલું પ્રજ્ઞા પુરાણ એક અદ્ભુત ચાવી છે. અને પ્રજ્ઞા પુરાણ એક અદ્ભુત કેમિકલ છે. કેવી રીતે? આપણા ઘરમાં કામની વસ્તુ હોય, કહેવાય ને કે દરેક ધાતુને કાટ લાગે. એક જ ધાતુ એવી છે, સોનાને ન લાગે કાટ. સંસારી મનવા સોનાને ન લાગે કાટ. અને કયા સોનાને? તો અસલી સોનું, બગસરાનું સોનું લાગી જાય પાછું. અસલી સોનું એને કાટ ન લાગે, બાકી ધાતુ હોય એટલે લાગી જ જાય. અને કામની વસ્તુ છે ઘરમાં, એને કાટ લાગ્યો છે, તો કાટને કાઢવા માટે શું કરશું? કાટેલી વસ્તુ કામમાં ન લાગે, લાગે ન લાગે, શું કરશું? ઘસીશું. બરાબર વેકરામાં ઘસશું તો એ કાટ નહીં જાય. ઘણો કાટ એવો હોય ન જાય, એટલે ખરબચડા પેપર થી ઘસીએ. ખરબચડું આવે ને પેપર, અને કાચ પેપર કહીએ ને, એનાથી ઘસીએ તોય ન જાય. ઘણો કાટ એવો હોય, પોડા જાયમાં હોય, ન જાય. તો શું કરીએ? ધારવાળું ચાકુ લઈ અને પોડા ઉખેડીએ કાટના. અને જેવો કાટ જતો રહે એટલે વસ્તુ ચમકવા લાગે, ને ચમકતી વસ્તુ બધાને ગમે. એમ આપણા મનની અંદર કદાચ કાટ લાગ્યો છે અત્યાર સુધી, તો 5 દિવસ પ્રજ્ઞા પુરાણના સારા વિચારમાં આપણા મનને પલાળ્યું છે. અને આવતીકાલથી કાટ ઉખેડવાનો બોલ્યા નહીં છે. અને આ સંકલ્પો એના માટે છે. સંકલ્પો ધારદાર હશે ને તો ગમે એવો કાટ હશે ને એ ઉખડી જશે. અને મન ચમકવા લાગશે ને તો ચમકતું મન જ ભગવાનને ગમે છે. આ જીવ ભગવાનને ગમવા લાગશે. અને આજે મહાશિવરાત્રી આપણે જોયું તો કે અજાણતાથી બિલીપત્ર પડવાથી મહાકાળ પ્રગટ થતા હોય તો ભાવથી કરેલું પૂજન એ મહાકાળ સ્વીકારે છે. શિવ શંકર કલ્યાણકારી તત્વ, શુભ તત્વ જે આજે આપણને પ્રેરણા આપેલું છે. તમે જુઓ તો ખરા, ભગવાને કોઈ ઘરેણા નથી પહેર્યા. પહેર્યા છે રુદ્રાક્ષની માળા અને સાપના આભૂષણ. તમે જુઓ તો ખરા, મહાકાળ વસ્ત્રો તમે જુઓ.
ત્યાગ, બલિદાન, વૈરાગ્ય આપણને બતાવે છે. આપણે જોઈએ છીએ ભગવાનના જટા એમાં ચંદ્ર શાંતિનું પ્રતીક, ગંગા જ્ઞાનનું પ્રતીક, ત્રિશૂળ અસુરતાનું પ્રતીક, બિલ્લીપત્ર 3 ભાગ પહેલા દિવસે જોઈતી, તન મન ધન ભગવાનના ચરણે અર્પણ કરવું. અને બીજું નીલકંઠ કહેવાયા. કહેવાય છે કે દરેક ઘરમાં એક નીલકંઠ હશે ને, એક શંકર હશે ને, તો ઘરને ઊની આંચ નથી આવતી. દરેક પરિવારમાં એક શંકર હશે ને, તો ઘરને ઊની આંચ નથી આવતી. કઈ રીતે? તો શિવ ભગવાને શું કર્યું હતું? સમુદ્ર મંથન થયું, બહુ બધી હારી હારી વસ્તુ નીકળી, બધા લઈને જતા, અને જે કોઈ ન રાખ્યું, શું પીધું એને? ઝેર પીધું. અને ઝેર પીધું તો ખરું, ના અંદર ઉતાર્યું, અંદર ઉતારીશ તોય તકલીફ, અને બહાર કાઢીશ તોય તકલીફ. હાહાકાર મચશે બહાર કાઢી. તો શું કર્યું એને? ગળામાં રાખ્યું, નહીં અંદર નહીં બહાર. એમ આપણા ઘરની અંદર જો ઘરને સાચવવું હોય, ઘરને સારું રાખવું હોય, ઘરમાં સંપ રાખવો હોય ને, તો કદાચ ઝેર પીવું પડે. ઝેર એટલે જોજો પાછા પેલું ઝેર નથી કહેતી, કડવા ઘૂંટડા કરવા પડે, કડવા વચન સાંભળવા પડે, તો એને પી જજો, પણ અંદર નહીં અને બહાર નહીં, નીલકંઠ બની જજો. તો આપણા ઘરને કોઈ અડી નહીં શકે ને હલાવી પણ નહીં શકે. દરેક ઘરમાં એક મહાદેવ હોવા જોઈએ, તો ઘરને વાંધો આવતો નથી. માટે આજે ગમે એટલી પૂજા પાઠ કરીશું, પણ એના તત્વને જો નહીં ધારણ કરીએ, એના આભૂષણોની પાસેથી પ્રેરણા નહીં લઈએ, તો કદાચ આપણે શિવરાત્રી સફળ થાય નહીં. એને એ જ બતાવ્યું છે, બીજું કાંઈ ન કરે તો કાંઈ નહીં. અને અભિષેક શું છે? ભક્તિનો અભિષેક છે, સત્કર્મનો અભિષેક છે. તો સારા કર્મો કર, કલ્યાણકારી કર્મો કર. અભિષેક એ મારો અભિષેક. બેટા, મારો પર અભિષેક કરવાનું ભૂલાઈ જાય તો ચિંતા ના કરીશ, એ મારો અભિષેક છે. પ્રેરણા લઈ દે. તો આવો આજના દિવસને જોતા 2 મિનિટ, આજે મહાશિવરાત્રી, બહુ મોટું અનુષ્ઠાન. અને આજે ત્રિવેણી સંગમ આપતો, કથા ત્રિવેણી સંગમમાં કેટલો સરસ સમય. ભગવાન અચાનક, અમને નહોતી ખબર કે છેલ્લા દિવસે શિવરાત્રી આવશે, બાપાની તારીખ આપી ત્યારે અચાનક જ ગુરુદેવની ઈચ્છા હશે. અને અહીંયા આવ્યા પછી ખબર પડી. કેતા મેં સાંભળ્યું બહુ બધા આજુબાજુ કોડીનાર કે સિંધરાજમાં ગુરુદેવ આવ્યા હતા. મારા હરિભાઈ કહેતા હતા જુનાગઢ ગયા, પછી સિંધરાજ આવ્યા, અને પછી કોડીનાર ગયા. અને એક વસ્તુ આજની કાલે તમને સમજાશે કે આખી દુનિયા છે ને, સ્વયં એ મહાકાળ એ બધી જગ્યાએ સદભાગ્ય નથી આપ્યું. જ્યાં જ્યાં એને જમીન પસંદ કરી, જ્યાં જ્યાં એને ગામ પસંદ કર્યો, એ ત્યાં જઈને એ શક્તિને સ્થાપિત કરી છે. તમારા ગામમાં એના પાવન ચરણ અને ચરણ રજ, એ તો ધનવાની અરે આડોટો કોઈ ઓછું છે આ ધૂળમાં. અને એ હજી ચેતના, એટલે આ ગામ આટલું સુખી છે, પણ સુખી થયું ને તો બીજે ફસાઈ જાય. એટલે પાછી આ કૃપા કરી છે શિવરાત્રીના દિવસે. આમે માણસને સુખ આવે ને એટલે છલકાઈ જાય, પછી હારું ન દેખાય. એટલે ફરી કૃપા કરી છે. બધાનો હૃદયનો વેદના એને જોઈ હશે ને આપણને આવો કાર્યક્રમ આપ્યો. અને એમાંય તમે જુઓ, પ્રભુ ગુરુદેવ પધારેના પાવન ચરણ માં વેદ માતા, દેવ માતા, વિશ્વ માતાને સ્થાપિત કરી. અને આ એ સાક્ષાત, હું તો કહું આ પીપળો નથી, પ્રભુ ગુરુદેવ સાક્ષાત છે. અહીંયા ઉભો ઉભો કથા સાંભળે છે, અહીંયા ઉભો ઉભો સાંભળે છે. કઈ ન વાય પીપળો કેમ પાય? મને તો રડવું જાય સાંભળું ને એટલે. અને આજે મને દર્શન થયા. મેં કદાચ સાંભળ્યું હોય ભગવાન, અને આજે દર્શન થયા. એના નીચે પ્રજ્ઞા
બાપાએ પસંદ કરી પેલા માય પેલાએ કર્યો. અરે પસંદ કર્યો ગુરુદેવે. બેટા શિવરાત્રી આવી ગઈ છે, અહીંયા બેસ મારી પાસે મારા ચરણોમાં બેસ. અને પ્રજ્ઞાપુરાનું દાન એનો પ્રાણ કહેવામાં આવ્યો. અને એમાં આજે ત્રિવેણી સંગમ મહાશિવરાત્રી સ્વયં મહાકાળની સાક્ષાત ઉપસ્થિતિમાં આજમાં 6 દિવસ આજે દાન કર્યા છે. ત્યારે અમારા ઉર્મિલાબેન પણ પધાર્યા છે. ખૂબ સરસ. મારી બહેનોએ બહુ કામ કર્યું. બધાય કથા કરી છે બહેનોએ આજુબાજુ ખૂબ કામ કરે છે અત્યારે પણ. આવું 2 મિનિટ આજે મહાન અનુષ્ઠાન શિવ મંદિર